આગલા વિડીયોમાં આપણે જોયું કે પાચન તંત્રમાં કયા કયા ભાગો જોવા મળે, કઈ કઈ ગ્રંથિઓ હોય, સહાય પાચક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય, એ બધી રચનાઓની વાતો આપણે બાળકો કરી નાખી. ત્યાર પછી હવે મુખ ગુવાથી નીચે તરફ આપણે ઉતારીએ છીએ તો કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડાની રચનાઓ, એની બધી વાતો આપણે આ વિડીયોમાં જોઈશું. તો રીપી ઈ લર્નિંગમાં મજા આવશે તમને. પાર્ટ 2 માં પાચન તંત્રના કંઠનળી અને અન્નનળી એમાં શું જોવા મળે છે કે તો પહેલી વાત છે કંઠનળી. કંઠનળી એ નાક, મુખ અને સ્વર પેટીના પશ્વ તરફ આવેલી અને લગભગ એમ કહેવાય કે 13 સેન્ટીમીટર જેટલી લાંબી જોવા મળતી રચના છે. તે શંકુ આકારનો કલાયુક્ત માંસલ ભાગ છે. શંકુ આકારની રચના છે અને તે મુખ ગુવા ટૂંકી કંઠનળીમાં ખુલતું જોવા મળી શકે છે, જે ખોરાક અને હવા બંનેના સામાન્ય માર્ગ તરીકે કાર્ય કરે છે. યસ, યાદ રાખજો, આપણા મુખ ગુવા જે ખોરાક આવ્યો છે એ નીચે આગળ ઉતરશે. જે શ્વાસની દ્વારા હવાની વહનની પ્રક્રિયા નાક દ્વારા થતી હોય છે એમાં કંઠનળી મદદ કરવાનું કામ કરી શકે. આમ બંને ક્રિયા સાથે સંકળાયેલી કહી શકાય છે. તે ગુલેટ દ્વારા અન્નનળી અને ક્લોટિસ દ્વારા શ્વાસ નળીમાં ખુલે છે. એટલે શું? તો કે જો તમે કંઠનળી તરીકે વિચારો તો આખો કંઠનળીનો છે, એ જ્યારે આગળ તરફ વધે છે તો એના મુખ્ય 2 છિદ્ર બનતા હોય છે. તો 2 છિદ્રની ગોઠવણી કેવી છે? તો એક ભાગ છે આગળ તરફ શ્વાસ નળીનો, એની પાછળનો ભાગ છે એનું નામ આપણે પાડીશું અન્નનળી. તો જે શ્વાસ નળી છે ત્યાં જે છિદ્ર છે એટલે એવું કહેવાય કે કંઠનળી દ્વારા જે ભાગ શ્વાસ નળીમાં ખુલતો હોય છે એ જે રચના હોય છે તેને આપણે સાદી ભાષામાં નામ આપી શકીએ છીએ તો કે ગ્લોટિસ. યસ, શ્વાસ દ્વાર. અને બીજો કહી શકાય અન્નનળીમાં જે ભાગ દ્વારા ખુલતો હોય છે એને કહી શકાય છે ગુલેટ, જે અન્ન માર્ગનો છિદ્ર તરીકે ઓળખી શકાય છે શરૂઆતનું. તો એ ગુલેટની રચના આગળ જોવા મળતી હોય છે. તો આમ બંને ભાગમાં ખુલતી જોઈ શકાય છે. આ સાથે કાસ્તીની ઘાટી ઢાંકણ વાળી રચના ખોરાકના શ્વાસ નળીમાં જતો અટકાવવાની રચના પણ આગળ ગોઠવાયેલી જોવા મળતી છે. અહીં આગળ નાની રચના જેને આપણે એપિસગ્લોટિસ તરીકે ઓળખી શકીએ છીએ. હા, એમ જોઈએ તો આખી જે રચના છે ને એ 3 ભાગમાં વહેંચાયેલી કહી શકાય છે. કઈ રીતના? જરા એની જગ્યા બનાવી દઈએ આપણે એના માટેની. તો એની રચનાને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ, 3 વિસ્તારોમાં વહેંચી શકાય છે. એક નાસિકા કંઠનળી, બીજું મુખીય કંઠનળી અને મુખ કંઠનળી પણ કહી શકાય છે, અને તે સ્વર પેટી પાસે એટલે સ્વર પેટી કંઠનળી અથવા આપણે સ્વર કંઠનળી તરીકે ઓળખી શકીએ છીએ. હા, લેરેન્જિયલ ફેરિક્સ તરીકે ઓળખી શકાય છે. આમ મુખ્યત્વે રીતે 3 ભાગમાં આખી કંઠનળી વહેંચાયેલી જોવા મળી શકે છે. અન્નનળી. અન્નનળીમાં અન્નનળી એ શ્વાસ નળીની પશ્વ તરફ એટલે પાછળ તરફ અને કરોડ સ્તંભની આગળ બાજુ એટલે કે વક્ષ તરફ આવેલી જોવા મળે. એટલે શું કે ધારો કે આપણે આને અન્નનળી કહી દઈએ છીએ તો અન્નનળીની એક બાજુ અને પાછળ તરફનો ભાગ જોવા મળી શકે છે. તો બરાબર અહીંયા ધ્યાનથી સાંભળજો. અહીંયા એક જે રચના છે એનું નામ છે શ્વાસ નળી. એની પાછળ જે રચના ગોઠવાયેલી છે એક કરોડ સ્તંભની બનેલી છે. તો જો વાક્ય જરા સમજો. પહેલા જો ચોપડીના વાક્યને સમજાવો તો શ્વાસ નળીની પશ્વ એટલે કે પાછળ તરફ એટલે કે શ્વાસ નળીની પાછળ તરફ અન્નનળી આવેલી છે. હવે જોજો, કરોડ સ્તંભની અગ્રવક્ષ બાજુ પર એટલે આગળ અને વક્ષ તરફ કોણ આવેલી છે? અન્નનળી આવેલી છે. હવે જો અન્નનળીના સંદર્ભમાં બોલો તો એના સંદર્ભમાં એમસીક્યુ બને તો યાદ રાખવાનું, અન્નનળીની આગળ તરફ વક્ષ બાજુ પર શ્વાસ નળી અને પાછળ તરફ કરોડ સ્તંભ આવેલી છે. અહીંયા તમે વિચારો તો અહીંયા પહેલા દેખાશે શું? શ્વાસ નળી, પાછળ હશે કરોડ સ્તંભ, વચ્ચે કોણ છે? તો કે અન્નનળી છે. એટલે અન્નનળીના બંને ભાગને આધારે બંને આગળ પાછળની ગોઠવણીને આધારે યાદ રાખી શકાય. તે પશ્ચ છેડે સુધી ગળામાં જાય, ત્યાંથી ઉરસમાં જાય, ત્યાંથી ઉર્ધ્વ પટલમાંથી પસાર થાય અને પછી જઠરમાં ખુલતી હોય છે. યસ, અન્નનળી છે કે એની શરૂ કરી નીચે સુધી ઉતરતી જોવા મળતી હોય છે આપણને. તેનું કારણ શું છે? તો એ ગળામાં હોય, ઉરસમાં હોય, ઉરસ પ્રદેશમાં જોવા મળતી હોય. તે કેવી છે? એ પણ માંસલ મુદ્રિકાઓ જે જઠર અન્નનાલીય છિદ્ર તરફના અન્નનળી જઠરમાં ખુલતા દ્વારનું નિયમન કરે છે. તેની લંબાઈ લગભગ 23 થી 25 સેન્ટીમીટરની સ્નાયુ નળી તરીકેની કહી શકાય છે. તો આ આંકડાકીય માહિતી માત્ર એક માહિતી માટે તમારા માટે મૂકેલી છે. ત્યાર પછી છે જઠર. મનુષ્યનું જઠર, એના વિસ્તારોની વાત જોઈએ. હવે જો તમે મુખ્ય ભાગ દેખાઈ રહ્યો છે અન્નનળી સાથે કનેક્શન, આપણે હમણાં વાત કરી નાખી કે અન્નનળી જ્યાં કનેક્શનમાં આવે છે
તો ત્યાં આગળ મુદ્રિકા સ્નાયુના વાલ્વ હોય છે, જે અન્નનાલીય જઠરીય અથવા તો એમ કહી શકાય છે હૃદયગામી, હા, જઠરના મુદ્રિકાશયના વાલ્વની રચના ત્યાં જોવા મળતી હોય છે. ત્યાર પછીની રચના ઉપરી જઠર, હૃદયગામી, દેહ, એનો જઠરનો ની જઠર, આવા બધા અલગ અલગ ભાગો જોવા મળે છે. એક એક રચના જોતા જઈએ આપણે. એની જઠર અન્ન માર્ગનો સૌથી વિસ્તૃત ભાગ કહેવાય. યસ, એટલે શું આખું પાચન તંત્રના દરેક ભાગોના વિચારી તો ખરેખર ટૂંકો ભાગ મારે બોલવો હોય ને તો એ કંઠનળીને કહી શકીએ. એવી રીતના જો વિસ્તૃત ફૂલેલો મોટો ભાગ વિસ્તૃત ભાગ કહી શકાય તો એમાં સમાવેશ કોનો થાય છે? જઠરનો. જ્યારે લાંબા ભાગની આપણે વાત કરશું તો એમાં આવશે આંતરડાની રચના લાંબી હોય. તો આમ આ વિસ્તૃત ભાગ તરીકે યાદ રાખી શકાય છે. તે ઉદરમાં ઉદર પટલની નીચે હોય છે. હા સર, ઉદર પટલની નીચે ખરેખર કયા ભાગમાં જોડવાયેલું છે? તો એમ કહી શકાય છે આપણા શરીરમાં એ ડાબી બાજુ પર જોવા મળે. કેવી રીતના? તો અહીંયા ઉદર પટલ છે, આ ઉદર પટલની ડાબી તરફના ભાગમાં જઠર ગોઠવાયેલું છે અને એની બરોબર સામે જમણી તરફ છે યકૃતની રચના. જઠરના મુખ્ય 3 વિસ્તારો છે. એક હૃદયગામી જઠર, જે અન્નનળી અને હૃદયગામી વિસ્તારમાં ખુલનારો ભાગ કહી શકાય છે. ઉપરી જઠર તે જઠરનો મુખ્ય પ્રદેશ દેહનો ભાગ કહી શકાય છે. ની જઠર તે સૌથી નીચેનો છેલ્લો અનુપ્રસ્થ વિસ્તાર કહી શકાય છે. આમ હૃદયગામી ભાગ તરફ અન્નનાળી ભાગ ની જઠર મુખ દ્વારા પક્વાશય સાથે જોડાયેલો રહે છે અને આમ સી આકારની રચના દર્શાવતો હોય છે. યસ, તો આને સી આકારની રચના કેમ કહેવામાં આવે? તો આનો જે દેખાવ છે એ સી આકારની રચના વાળો કહી શકાય. ઉલટું દેખાય પણ સી આકાર કહી શકાય. હા, કોઈ બુકમાં તમે વાંચશો તો જે આકાર લખ્યો હશે પણ મોટે ભાગે આપણે સી ને ફોલો કરવાનું, કારણ કે એનસીઈઆરટી બુકમાં એની માહિતી લખવામાં આવેલી છે. નાના આંતરડાની વાત કરી દઈએ. મનુષ્યનું નાનું આંતરડું નાના આંતરડાની જઠર ની જઠર મુખ પછીથી શરૂઆત થઈ જાય છે. જ્યાં ઇલિયોકોલિક સિકલ વાલ્વ આવેલો છે ત્યાં તે મોટા આંતરડા સાથે જોડાયેલો છે. એટલે શું? તો કે નાના આંતરડાની શરૂઆત જે છે એ ની જઠર પાસે છે અને અંત ક્યાં છે? તો કે મોટા આંતરડા પાસે ઇલિયોકોલિક અથવા ઇલિયોસિકલ નામનો જે વાલ્વ આવેલો છે ત્યાં. તો આ બંનેની વચ્ચેનો વિસ્તાર આખો નાના આંતરડા ભાગના તરીકે ઓળખી શકાય. લગભગ 6.25 મીટરની લંબાઈ ધરાવનારી નળી કહેવાય. તે ઉદરના નાભી પ્રદેશમાં મોટા આંતરડાથી ઘેરાયેલું કહી શકાય છે. નાનું આંતરડું 3 વિસ્તારોમાં વહેંચાયેલું. એમાં મુખ્ય 3 ભાગલા પાડી શકીએ આપણે. એક, શરૂઆતના યુ આકારની રચનાવાળો વિસ્તાર, જેને પક્વાશય કહેવાય. આ વિસ્તારમાં પિત્ત નલિકાઓ, સ્વાદુપિંડ નલિકાઓ સામાન્ય પિત્ત નળી દ્વારા પક્વાશયમાં ખોલતી જોવા મળતી હોય છે. હા, એને આપણે એવું પણ નામ આપી શકીએ છીએ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા, એવું પણ આપણે બોલીએ છીએ. સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા. મધ્ય વિસ્તાર અને મધ્યાંતર કહેવાય. તે લાંબો ગુછડાદાર હોય છે જે મધ્યાંતર તરીકે ઓળખી શકીએ છીએ. અને છેલ્લો વિસ્તાર શેષાંતરનો, જે ખૂબ જ ગુછડાયુક્ત હોય છે, જેને શેષાંતર તરીકે ઓળખવામાં આવી શકે છે. તો આ મુખ્ય ભાગો 3 એને આપણે વેચી શકીએ છીએ. તો એવું પૂછાય કે પક્વાશય જે છે એનું કનેક્શન ક્યાં છે? તો એનું કનેક્શન આપણે હમણાં વાત કરી નાખી ની જઠર સાથે છે અને ત્યાંનો વાલ્વ કયો છે? એ પણ મુદ્રિકા. સ્નાયુનો વાલ્વ. સર, મુદ્રિકા વાલ્વ એટલે શું? મુદ્રિકા એટલે ખરેખર વીટી કહેવાય, પણ એ આવી રીતના બંધ હોય આમ દિસ હોય. એટલે શું? તો કે જ્યારે અંદર કોઈ ઘટકો દાખલ થાય ત્યારે એટલો ભાગ ખુલતો જાય, ધીમે 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 આગળ વધતો જાય. જ્યાં એ ખુલ્યા પાછળ એટલો ભાગ ખુલ્યો, બાકીનો ભાગ દરવાજો બંધ થતો જાય. જેમ જેમ અહીંથી આગળ પસાર થતો જાય છે એમ એમ આગળનો ભાગ પણ બંધ થતો ગયો. અત્યારે ના ખુલ્લે પછી બંધ થઈ જાય. તો એવી રીતે ખુલે છે. ધારો કે કિચડ હોય ને એમાં તમે પથ્થર નાખો તો ધીમે ધીમે પથ્થર નીચે ઉતરતો જાય. જ્યાં જ્યાં જગ્યા મળે બાકીનો ખસતો પાછું પુરાઈ જાય. તો આ મુદ્રિકા સ્નાયુનો વાલ્વ આ પ્રકારનો હોય. તો આવો વાલ્વ ની જઠર વાલ્વ ત્યાં આગળ હોય છે, જે હમણાં વાત આપણે કરી. અને આ જે શેષાંત્ર છે એ ક્યાં ખુલે? મોટા આંતરડા સાથે, જે ઇલિયોકોલિક અથવા ઇલિયોસિકલ વાલ્વ ના સંપર્કમાં રહી અને સંકળાતો હોય છે મોટા આંતરડા સાથે. મોટા આંતરડાની વાત કરીએ, જેને કોલોન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. યસ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કોલોન. મોટું આંતરડું અથવા તો કોલોન, મોટા આંતરડાની શરૂઆત બંધ કોથળી જેવી રચના, જેનું નામ છે અધ્રાંતથી થાય છે. યાદ રાખજો, બહુ મજાની વાત આવી રહી, યાદ રાખવાની છે. શરૂઆત એની અધ્રાંતથી થયેલી કહેવાય. જે કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન તરીકેનું સ્થાન ધરાવે છે. ત્યાંથી સાંકડા આંગળી જેવો એક નલિકામય ભાગ નીકળે છે, એને આંત્રપુચ્છ એપેન્ડિક્સ કહેવાય છે. એ અવશિષ્ટ રચના તરીકે કાર્ય કરી શકે છે, એટલે કે કાર્ય કરતા નથી. એમ તો અધ્રાંતરનો ભાગ પણ આપણામાં વિશિષ્ટ રીતે કોઈ કાર્ય કરતો હોતો
નથી. એટલે રચનાઓ કેવી કહી શકાય છે? એક અવશિષ્ટ રચના જે પાચન માર્ગમાં આવેલી, યાદ રાખવાની. લંબાઈ લગભગ 1.5 મીટર જેટલો હોય છે, પણ વધુ પહોળી નળીનું બનેલું હોય છે. પાછો મનમાં પ્રશ્ન આવે કે સર હમણાં આપણે વાત કરી કે નાનું આંતરડું તો 6.25 મીટરનું લાંબુ છે અને આ તો 1.5 મીટરનો જ છે, તો આને લાંબુ આંતરડું કેવું હતું? પેલાને લાંબુ કીધું, આને મોટું કીધું. તો આવું કેમ? કારણ કે જે કંઈ પણ નામ આપવામાં આવ્યા છે એ લોકોના વ્યાસને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા છે. એટલે નાના આંતરડાનો વ્યાસ કેવો હોય છે? ઓછો. મોટા આંતરડાનો વ્યાસ મોટો હોય છે, એટલે નાનું અને મોટું આંતરડું તરીકે ઓળખવામાં આવે છે. એના પ્રદેશો મુખ્ય 3 પ્રદેશો કહે છે: ઉધ્વગામી, અનુપ્રસ્થ, અધોગામી ભાગ કહી શકાય છે. પણ સાથે સાથે તમે જો આકૃતિ ધ્યાનમાં લો તો એમાં એક સિગ્મોઇડ કોલોન દર્શાવવામાં આવેલું છે. યસ, પણ આ 3 ભાગો છે કયા છે? જો વિચારીએ આપણે, તો આના જે નામ પડ્યા છે બાળકો, એ કેવી રીતના પડ્યા છે? તો અહીંયા આગળ આપણે વાત કરી કે નાનો એવો એક ભાગ એપેન્ડિક્સનો ઉત્પન્ન થયો છે. આ જે સર્વોતો બંધ છેડાનો ભાગ છે એને આપણે અધ્રાંત્ર કીધું. આને આપણે એપેન્ડિક્સ અથવા આંત્રપુચ્છ કહીએ છીએ. હા, તમે આકૃતિ પ્રમાણે જો વિચારો ને, આંત્રપુચ્છ ક્યાં દેખાય છે? તો કે આપણા શરીરમાં જમણી બાજુ પર દેખાય છે. જમણી બાજુ પર, યાદ રાખજો. એટલે આંત્રપુચ્છ, કેટલી વાર એવું ખાલી વ્યવહારિક માહિતી આપી દઉં તમને કે ઘણા લોકો એવું કહેતા કે મને બહુ દુખી રહ્યો છે, જો જમણી બાજુ બહુ મોટો દુખાવો થતો હોય તો એ એપેન્ડિક્સનો દુખાવો થઈ શકે છે. ઘણા લોકો કહે કે અમે એપેન્ડિક્સ થઈ ગયું છે. ભાઈ, એપેન્ડિક્સ તો હોય જ, આંત્રપુચ્છ તો દરેકને છે, પરંતુ એ પોતાની કદ વધારી દે કોઈ કારણસર, કોઈ ખામીઓને કારણે, કોઈ ખોરાકની અપચાને કારણે, તો એની લંબાઈ વધે તો એ ત્યાં આગળ પ્રેશર કરશે આ આંતરડાના ભાગો પર, એટલે એ તમને દુખાવો ઉત્પન્ન કરતા હોય છે. જે અધ્રાંત્ર છે, પછી ત્યાંથી અહીંયાથી જે ખોરાક આવ્યો એ આ તરફ જશે, પછી આમ જવાનો છે, પછી આમ જવાનો છે. તો જે આ ઉપર તરફ જતા હોય છે, એટલે ઉપર તરફ જાય છે એટલે નામ આપી દીધું ઉધ્વગામી ભાગ. પછી ખોરાક આડો થાય છે એટલે અનુપ્રસ્થ, એટલે ખોરાક આમ જશે, તો આને આપણે નામ આપીએ છીએ અનુપ્રસ્થ ભાગ. હવે અનુપ્રસ્થ કોલોન. અને અધોગામી નીચે તરફ ઉતરે છે એટલે આને કહેવાય છે અધોગામી કોલોન. એટલે યાદ રહી ગયું, ઉધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન અને અધોગામી કોલોન. ક્લિયર? હા, અહીંયા છેડાના ભાગને આપણે સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખી શકીએ છીએ. સર, એમાં આવા ખાંચા ખાંચા શા માટે હોય છે? આ ખાંચાનું બહુ મહત્વ છે. આ જે બધા અલગ અલગ ખાંચા હોય છે એને હોસ્ટ્રા તરીકે ઓળખવામાં આવે. કેમ? તો જ્યારે ખોરાક પાચન થઈને આગળ તરફ વધતો હોય છે તો એમાંથી શોષણ થઈ ગયું શેષાંત્રના ભાગોની અંદર, અને ત્યાર પછીનો જે ભાગ આગળ તરફ અંદર વધતો હોય તો ધક્કો વાગીને જતું હોય, તો એનું શોષણ થવું બહુ જરૂરી છે. તો અહીંયા આગળ બહુ બધા નાના નાના છિદ્રો આવેલા હોય. યસ, આ છિદ્રો એટલે એક પ્રકારના આપણી રુધિર કેશિકાની રચના અહીંયા આગળ કનેક્શનમાં હોય કે જેને કારણે મોટે ભાગના ઘટકોનું શોષણ ત્યાં થઈ જાય અને બધું લોહી દ્વારા ભાગમાં પહોંચી જશે અને નકામો કચરો ત્યાંથી આગળ તરફ જશે. ક્યાં આગળ? તો કે મળાશયમાં પડી રહેશે અને એ મળ દ્વારમાંથી શરીરની બહાર નિકાલ પામતો હોય છે. તો એક સિમ્પલ રચનાને યાદ રાખી શકાય છે. તો અહીં આગળ જોવા મળે છે કે આટલા ભાગો, તો મળાશય, મળદ્વારની રચના જોવા મળે. આમાં શું હોય છે? તો અહીંયા જે મળાશયની રચના હોય છે એના થોડો પ્રકાશ પાડી દો તમારા માટે. તો એમ કહી શકાય છે મોટા આંતરડાનો ભાગ જ્યાં ખુલતો હોય એ મળાશયમાં ખોરાકમાંથી બનેલા ઘટકો અથવા અપાચિત ઘટકો જે મળમાં ફેરવાયા છે એ ત્યાં જોવા મળે. ત્યાં એમાંથી થોડાક સમય સુધી એનો સંગ્રહ થાય અને ત્યાર પછી એ મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામતા હોય. તો જે મળ દ્વાર છે એમાં પણ એક વિશિષ્ટતાઓ છે. એ મળ દ્વારની ભાગને થોડીક મોટી કરીને આકૃતિમાં સમજાવું તમને હું. તો જે આખી રચના મળ દ્વારની છે ત્યાં આગળ પણ મુદ્રિકા સ્નાયુ ના વાલ્વની રચના આવેલી જોવા મળી શકે છે.
આ ગોઠવણી ત્યાં જોવા મળે. એમાં શું હોય છે તો બે પ્રકારના સ્નાયુની ગોઠવણી જોવા મળે. એક આ અંદરનો ભાગ છે અને એક આ બહારનો ભાગ છે. તો જે અંદરનો ભાગ હોય છે તેમાં મુખ્યત્વે રીતે અનિચ્છિક સ્નાયુઓ હોય અને જે બહારનો ભાગ હોય છે એમાં ઐચ્છિક સ્નાયુઓ હોય. હવે આવું કેમ? તો ત્યાં બંને પ્રકારના સ્નાયુની ગોઠવણી શા માટે આવેલી હોય? કારણ કે જ્યારે આપણા શરીરમાં ખોરાકના ઘટકોનું પાચન થઈ ગયું, નક્કામાં ઘટકો બની ગયા, મળ બની ગયો, પછી એ મળ ધીમે ધીમે ખસતો ખસતો પહોંચી જાય છે મળ દ્વાર પાસે. હવે એનો નિકાલ થવાની પ્રક્રિયા કેવી રીતના હોય? તો કે જ્યારે ચોક્કસ પ્રકારના ચેતાકીય ઉત્તેજનાઓ મગજ દ્વારા પહોંચતી હોય છે તો એ સંદેશાઓ અહીંયા આપતા હોય અને પરિણામે આ દરવાજો ક્યારે ખોલવો અથવા બંધ રાખવો એના પરનું નિયમન આ બંનેના અંદર અને બહારના સ્નાયુઓ કરતા હોય છે. એટલે એવું એટલા માટે છે કે અનૈચ્છિક ને ઐચ્છિક કે વ્યક્તિ જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં હોય છે કે જે એ પોતે ઉત્સર્જન એટલે અહીંયા કહી શકાય મળોત્સર્જનની પ્રક્રિયા ન દર્શાવી શકતો હોય તો એ પોતાના ચેતાતંત્ર દ્વારા મગજ દ્વારા એને કંટ્રોલ કરી શકે છે. કેમ? તો કે ત્યાં કેવા ઐચ્છિક સ્નાયુઓ પણ આવેલા છે. તો એ ભાગને કારણે એના પર દબાણ એટલું રહે છે કે જેથી કચરો શરીરની બહાર નિકાલ પામી શકતો નથી. તો આવી એક રચના મળ દ્વાર તરીકે યાદ રાખવાનું. આખા પાચન તમે જો વિચારો તો એક આપણે અન્નનળી ને જઠર જ્યાં બંને ભેગા થયા ત્યાં મુદ્રિકા સ્નાયુના વાલ્વ આવ્યા. જઠર અને નાનો આંતરડાની રચના જે જોડાઈ છે ત્યાં મુદ્રિકા સ્નાયુના વાલ્વ આવ્યા અને છેલ્લા આપણે મળ દ્વાર પાસે પણ આવ્યા. એટલે ત્રણ જગ્યા પર આવી સ્નાયુ મુદ્રિકા સ્નાયુના વાલ્વ જેવી રચનાઓની ગોઠવણી જોવા મળતી હોય છે. તો અહીંયા આખા પાચન તંત્રની રચના આપણે સમજી શક્યા છીએ. ત્યાર પછી આજે અન્ન માર્ગના દિવાલની પેશીય રચના. તો સર એ બને કેવી રીતના? તો કે ધારો કે તમે કોઈ પણ એક આવે જઠરીય ભાગ લઈ લઈએ અને એનો છેદ લેવામાં આવે તો એના છેદની રચના જે જોવા મળતી હોય છે એમાં આખી પેશીય રચના હોય આ બધા વિસ્તારની અંદર અને વચ્ચે જે જગ્યા ખાલી પડતી દેખાઈ રહી છે તમને એને ખરેખર સાચા અર્થમાં અન્નમાર્ગના પોલાણની રચના કહી શકાય છે. તો આ પોલાણ જેમાં આપણો ખોરાક જતો હોય છે તે જગ્યા કહેવાય. હા, પછી આવું અન્નનળીમાં હોય, જઠરમાં હોય, નાના આંતરડામાં હોય, મોટા આંતરડામાં દરેક ભાગમાં આવી જગ્યા જોવા મળતી હોય છે. તો એના પેશીના સ્તરોને જો તમે બહારથી અંદર તરફ જાઓ છો તો કેના વેચી શકાય છે જોઈએ આપણે. તો અન્નમાર્ગના આડા અનુપ્રસ્થિતમાં આપણે એના 4 સ્તરો દર્શાવી શકીએ છીએ. બહારથી અંદર તરફ જતા અંદરની સપાટી તરફ જતા 4 સ્તરમાં વેચાય છે. પહેલું લસી સ્તર, બીજું સ્નાયુ સ્તર, ત્રીજું અધશ્લેષ્મ સ્તર અને ચોથું શ્લેષ્મ સ્તર. હા, કઈ રીતના છે તો કે બહારથી અંદર ગયા એટલે. પણ જો તમને એમ પૂછાય કે અંદરથી બહાર તરફ આપણે આવીએ તો શું કહી શકાય? તો પહેલું સ્તર કહી શકાય છે શ્લેષ્મ સ્તર, અધશ્લેષ્મ સ્તર, સ્નાયુ સ્તર અને પછી લસી સ્તર જોવા મળે. જેમ કે આપણી ચોપડી પ્રમાણે આવી ગોઠવણી આકૃતિમાં જોઈ શકો છો. તો આ રચના તમને દેખાઈ રહી છે અહીંયા આગળ. જેના હું નામકરણ અહીંયા કરું તમારા માટે પણ કલર થોડો બદલી નાખું તમારા માટે. તો આ જે દેખાય છે સૌથી બહારનું જે સ્તર જોવા મળતું હોય છે એ સૌથી બહારનું પહેલું લસી સ્તર હોય, નંબર 1 આપણું ઇટ ઇઝ લસી સ્તર. ત્યાર પછીનું જે આખું સ્તર દેખાય છે આ બે ભાગમાં વહેંચાયેલું છે. આ નંબર 2 આપણું જેને આપણે કહી શકીએ છીએ કેવી રીતના છે તો કે સ્નાયુ સ્તરની કહી શકાય. અધશ્લેષ્મ સ્તર છે આ આપણું 3જા નંબરનું, એ અધશ્લેષ્મ સ્તર કહી શકાય. અને શ્લેષ્મ સ્તર આ આપણું 4થા નંબરનું સ્તર કહી શકાય છે જે છે. અને આ આપણું જોવા મળનારો ભાગ પોલાણનો કહી શકાય છે. હા, જે સ્નાયુ સ્તર છે આપણે ભણશું પણ એ ખાલી કહી દો આકૃતિના નામકરણ માટે તમને કે આ જે બહારની રચના દેખાય છે એક અંદરની રચના દેખાય છે. તો એમાં શું હોય છે તો એની અંદર આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તરની રચના જોવા મળતા હોય છે. એટલે ગોઠવણી જે છે એ આવી રચના જોવા મળે છે બે મુખ્ય ભાગમાં. અને અંદરનું પોલાણ જે બન્યું છે આખું કુંતલીય રચના આખી એમાં આ રસાંકુરો અને પયસ્વીની ધરાવનારી એક આખી ગુચરામય રચના જેને એમ કહી શકાય છે રસાંકુરોની ગોઠવણીઓ કહી શકીએ છીએ. અને એમાં કેશિકાઓ, ધમની, ગુહાઓ, શીરા જેવા ભાગો જોવા મળી શકે છે. તો એની રચના આપણે જોતા જઈએ 1 by 1. સૌથી બહારનું સ્તર, પહેલું લસી સ્તરની વાત આપણે ચાલી રહી છે. સૌથી બહારનું સ્તર છે તે સંયોજક પેશી સાથેના પાતળા મેસોથેલિયમ અથવા તો અંતરાંગીય અંગોનું અધિચ્છદનું બનેલું જોવા મળી શકે છે. કેમ? તો કે સૌથી બહારનું સ્તર છે. હવે જે બહારનું સ્તર હોય છે એ ચોક્કસ પ્રકારની વિશિષ્ટ રચના ધરાવે. જેમ કે ધારો કે જઠરની વાત કરીએ તો એમાં એકદમ જાડું હોય, બરાબર છે, અને એને આપણે સાદી ભાષામાં ઓમેન્ટમની રચના તરીકે ઓળખી શકીએ. જ્યારે એની સામે આપણે ધારો કે અન્નનળીની વાત કરીએ તો એમાં રચના જાડી નહીં, પતલા ભાગનું સ્તર હોય. પણ આવું લસી સ્તરની ગોઠવણી જોવા મળતી હોય છે.
બીજું સ્નાયુ સ્તર બહારની થી બીજા નંબરનું સ્તર કહી શકાય. તે બે સ્ટેટસ સ્તરોમાં બનેલું છે. એક તો સરળ સ્નાયુ એટલે અરેખિત સ્નાયુ, એને આપણે અરેખિત સ્નાયુ તરીકે ઓળખી શકીએ છીએ. બહારની તરફ આયામ સ્નાયુ સ્તર હોય, એમાં બહારની તરફ આયામ સ્નાયુ સ્તર હોય અને અંદરની તરફ વર્તુળી સ્નાયુ સ્તર હોય. યસ, આ ખાસ યાદ રાખજો. બહાર તરફ આયામ, અંદરની તરફ વર્તુળી. જઠરમાં વધારાના એક ત્રાંસા સ્નાયુ આવેલા હોય છે અને એટલા જ માટે તો જઠર કેવું છે, થોડું વધારે વિસ્તૃત છે. તો એની વિસ્તૃત થવાનું કારણ શું છે? એમાં આવેલા સ્નાયુ સ્તરની જાડાઈ વધારે હોય બીજા સ્તરની સરખામણીમાં. અધશ્લેષ્મ સ્તર જે બહારથી ત્રીજા નંબરનું સ્તર કહેવાય, જે સરળ સંયોજક પેશીઓમાં હોય, એમાં રુધિર વાહિનીઓ હોય, લસિકા વાહિનીઓ હોય, સાથે સાથે ચેતાઓ હોય, આ બધા ભાગો જોવા મળતી હોય છે. ખાસ કરીને પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં વિશિષ્ટ ગ્રંથિઓની રચના પણ જોવા મળે છે, જેને આપણે બ્રુનર ગ્રંથિ તરીકે ઓળખી શકીશું. તેવી રીતે ત્યાં જોવા મળી શકે છે. શ્લેષ્મ સ્તર એ સૌથી બહારનું ચોથું સ્તર છે. સૌથી બહારથી અંદરનું, સૌથી બહારથી ચોથું સ્તર અંદર તરફ જોવા મળે તો તેનો અનુપ્રસ્થેદ સૌથી અંદરના સ્તર તરીકે જોઈ શકાય છે. જઠરમાં આ સ્તર પહોળી અનિયમિત ગળીઓ ધરાવે છે, એટલે એને રગ કહી શકાય છે. નાના આંતરડામાં આ સ્તર સાંકડી લાંબી ગળીઓ જેવા પ્રવાહો ધરાવે છે. આપણે વાત કરી તેમ જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે. તો એ રસાંકુરોની રચના કહી શકાય છે. બહુ મોટા ભાગમાં એ શ્લેષ્મ સ્તરમાં બનતી જોવા મળી શકે છે. વંશગીના સૌથી બહારથી જોઈએ અંદર તરફ જઈએ તો ચોથું જ કહેવાય, એટલે લખેલું છે અનુપ્રસ્થેદમાં સૌથી અંદરનું સ્તર તરીકે ઓળખી શકાય છે. રસાંકુરોના કોષો અસંખ્ય સૂક્ષ્મ રસાંકુરો ધરાવે છે અને આ રસાંકુરોમાં કેશ વાહિનીઓનું જાડું હોય, મોટી લસિકા વાહિનીઓ હોય, જેને પયસ્વિની પણ કહેવામાં આવે છે. સાથે સાથે એમાં બ્રશ બોર્ડર એટલે શું? તો જેમ આપણે ટૂથપેસ્ટમાં બ્રશનો યુઝ કરીએ છીએ દાંત સાફ કરવા માટે, એમાં કેવા બ્રશના તાર ઉભેલા હોય, એમ અહીંયા ઘડી રસાંકુરો જે બનતા હોય છે તે આખી ઉભેલી રચના સ્વરૂપે જોવા મળતા હોય છે, એટલે બ્રશ બોર્ડરના નામથી ઓળખી શકાય છે. ઉપરાંત શ્લેષ્મ સ્તરમાં શ્લેષ્મસ્ત્રાવી કોષો જેમ કે ગોબલેટના કોષો પણ જોવા મળતા હોય છે, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરનારા જોવા મળી શકે છે. જઠરના શ્લેષ્મ સ્તરમાં જઠરીય ગ્રંથિઓ હોય, આંતરડામાં રસાંકુરો તળિયાથી વચ્ચે લીબર કુહરના ગર્ત આવેલા જોવા મળતા હોય છે, વિશિષ્ટ ભાગમાં જોવા મળી શકે છે. અને આ ચારે સ્તરો અન્નનળીના વિવિધ ભાગોમાં અંગમાં જરૂર પ્રમાણના નાના મોટા, એટલે કે ખાસ કરીને અન્નનળીના ભાગોમાં પણ નાના મોટા કદના જોવા મળી શકે છે. અન્ય અન્ન માર્ગમાં પણ એ નાના મોટા ફેરફારો દર્શાવતા હોય છે. તો આવી રીતે જરા સમજીએ. તો જો બાળકો એક આખી રચનાને આપણે સમજીએ આગળ, એકદમ સરસ તમારે બધા સ્તરો યાદ રહી જાય એવી એક આકૃતિ બનાવેલી છે. જરા સમજતા જઈએ આપણે. તો જો અન્નનળી લેવામાં આવે કે જઠર હોય, પક્વાશય હોય, મધ્યાંત્ર કે શશાંત્ર, આ બધામાં 4 સ્તરોની રચના હોય. નંબર 1 એક લસિત સ્તર, નંબર 2 સ્નાયુ સ્તર, નંબર 3 અધશ્લેષ્મ સ્તર, નંબર 4 શ્લેષ્મ સ્તર. તો બહારથી અંદર તરફ જઈએ તો આ 4 સ્તરો ગોઠવાયેલા હોય. હવે ખાલી હું 4 સ્તરની કોમન પહેલા વાત કરી લઈએ કે કેવી ગોઠવણી છે. તો અન્નનળીમાં પણ 4 સ્તરો દેખાય છે, જઠરમાં પણ દેખાય છે, પક્વાશયમાં પણ દેખાય છે, મધ્યાંતરમાં પણ એમાં કંઈ જુદાપણું છે. જે કોમન વાતો હતી આપણે પહેલા પૂરી કરી નાખી છે. હવે એક એક વાત જોતા જઈએ. તો અન્નનળીમાં શું છે? તો અન્નનળીમાં એવું સ્પષ્ટ લસિત સ્તર નહીં દેખાય, તો ત્યાં શું હોય છે? ત્યાં ટ્યુનિકા એડવેન્ટિશિયા આવેલું હોય છે. હા, અન્નનળીમાં એમ કહેવાય કે સ્પષ્ટ લસિત સ્તર ત્યાં નહીં હોય અને એટલા માટે એ જગ્યા પર શું કહેવાય? ટ્યુનિકા એડવેન્ટિશિયા જોવા મળે. ત્યાર પછી આપણે જાણીએ તેમ વર્તુળી આયામ સ્નાયુ સ્તર, વર્તુળી સ્નાયુ સ્તર જોવા મળે, રુધિર કેશિકાઓ, લસિકા વાહિની, ચેતાતંતુ, સંયોજક પેશી. આ બધી કોમન વાત છે, કોમન કલર થી ઓળખી શકો, બધામાં એવું જોવા મળી શકે છે. બીજું લેમિના પ્રોપિયાની આખી જે વિસ્તાર હોય છે ત્યાં ઘણા બધા શ્લેષ્મ સ્તરી, અધશ્લેષ્મ સ્તર જેવા જ સંયોજક પેશી બધા ભાગો આવેલા જોવા મળી શકે છે. એને લેમિના પ્રોપિયાની તરીકે ઓળખી શકાતા હોય છે. અને સૌથી અંદર એમાં પણ એ અંતચ્છદની આખી દિવાલ આ જોવા મળી શકે છે. તો આ વાત અન્નનળીની. જઠરમાં તો બધી રીતના સરખી છે, પણ વધારાનું શું છે? તો કે વધારાનું એક છે ત્રાંસા સ્નાયુ. થોડાક બહાર લખીને બતાવું તમને. તો એનું નામ છે ત્રાંસા સ્નાયુ. આપણે હમણાં વાત કરી એ વધારાના જોવા મળે. બાકી સેમ રચના હોય, પણ અહીંયા સ્તંભી અધિચ્છદની પેશી હોય, જે ત્યાં આગળ એમ કહી શકાય છે જઠર ગ્રંથિના ભાગો બનાવવાનું કામ કરી શકે છે. ત્યાર પછી પક્વાશયની વાત કરી તો પક્વાશય બધા સ્તરો એને છે, પણ એક નવી વાત, પક્વાશયના અધશ્લેષ્મ સ્તરની અંદર બ્રુનર ગ્રંથિ આવેલી હોય. યસ,
આ ભ્રૂણ ગ્રંથિ ત્યાં બનતી હોય છે અને તેમાં શું હોય છે તો એમાંથી ઉત્સેચક વગરનો આંતરરસ ઉત્પન્ન થતો હોય છે. તો વિશિષ્ટ યાદ રાખો. અને તો એમાં જે અંદર રસાંકુરો જેવી રીતના બનતી આપણને રસાંકુરો જ છે પણ એ થોડા અંશે બુઠ્ઠા જોવા મળતા હોય છે. કેમ તો કે ત્યાં આગળ એ મજબૂતાઈથી જોડાયેલા હોતા હોય છે પણ ત્યાં અણીવાળો ભાગ નથી જોવા મળતો. જ્યારે મધ્યાંત અને શેષાંતમાં સેમ રચનાઓ હોય પણ ફરક શું છે તો કે ત્યાં આ અણીદાર રચના હોય રસાંકુરોની બ્રશ બોર્ડરની ભાગમાં. પણ એ સિવાય બરાબર જોતા જો મધ્યાંત અને શેષાંતના શ્લેષ્મ સ્તરની અંદર શું હોય છે? એક તો પ્રેયસ પેચિસ હોય છે. આ પ્રેયસ પેચિસ એટલે શું? સાદી ભાષામાં કહી શકાય છે એને આંતરડાના કાકડા ટોન્સિલ. આ એક પ્રકારના લસિકાની રચનાઓ છે જે લસિકા ગ્રંથિના ભાગોની રચનાઓ કહી શકાય છે કે જે કોઈ પણ સૂક્ષ્મ ઘટકો જો આવ્યા હોય તો એને પકડીને મારી નાખવા અથવા તો એમાંથી શરીરનું રક્ષણ કરવા માટેનું કાર્ય કરવું તો એ આ કાકડાની રચના જોવા મળતી હોય છે જે વિશિષ્ટ ભાગ કહી શકીએ. આગળ જોઈએ તો પેનેટ કોષ આવેલા જોવા મળી શકે છે. આ પેનેટ કોષ શું છે તો એમાંથી ઉત્સેચક વાળો આંતરરસ બનતો હોય પણ એ બધા પેનેટ કોષો ભેગા મળી જાય તો એક ખાડો બનાવે એને લીબરકુહનના ગર્ત કહેવામાં આવે. અને આવા જે ગર્ત બનતા હોય છે એમાંથી એ બહાર તરફ નિકાલ પામતું જોવા મળતું હોય છે. કોણ? તો કે આંતરરસ. તો એના દ્વારા આ નિકાલ જોવા મળે. તો અહીંયા યાદ રાખજો જે ભ્રૂણ ગ્રંથિ છે ને બાળકો એ કેવી છે તો એ બહુકોષીય રચના કહેવાય. જ્યારે લીબરકુહનના જે ગર્ત હોય છે એ કોના દ્વારા બન્યા છે? અલગ અલગ પેનેટ કોષો દ્વારા. એટલે આ એકને એક પેનેટ કોષ કે બીજો બાજુમાં ત્રીજો ચોથો ગોઠવાઈ ગયો અને ખાડો બની ગયો. ખરેખર કોઈ જગ્યા નથી પણ લાઈનમાં બધા કોષો તમે લાઈન સે બધી ઈંટો ગોઠવી કાઢો તો એક પુરાણ બની જ જાય. તો આ ગોઠવણી આગળ જોવા મળતી હોય છે. તો આ એક એની વિશિષ્ટ વાત કહેવાય. બીજી બહુ મજાની વાત જરા જોઈ લો કે આ જે રચના હોય છે જેનું નામ છે આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તર એ બંનેની વચ્ચે શું છે તો એક નાની ચેતાજાલિકા છે. એને શું કહેવાય? એને ઓરોબ્રેક કે ચેતાજાલિકા કહેવાય. એ ખાસ કરીને શું કામ કરી શકે છે તો આપણા પાચન તંત્રમાં આવેલા સ્નાયુના પરિસંકોચનની પ્રક્રિયા પ્રેરે. હા એટલે શું? જેમ તમે ખોરાક ખાઓ છો ત્યારે ખોરાક ધીમે ધીમે નીચે ઉતરતો જાય. ધક્કો વાગી ગયો તો આ જે ધક્કો નીચે વાગે છે એ પરિસંકોચનની પ્રક્રિયા કહેવાય. તો એને સૂચના કોણે આપી? તો એના માટે ઓરોબ્રેક ચેતાજાલિકાએ માહિતી આપી દીધી. એવી જ રીતના આ કોણ છે? વર્તુળી સ્નાયુ છે. આ ઉપર કોણ છે? અધશ્લેષ્મ સ્તર છે. તો એ વર્તુળી સ્નાયુ સ્તર અને અધશ્લેષ્મ સ્તરની વચ્ચે જે આવેલી હોય છે એને મિઝેનસ તરીકે ઓળખી શકાય છે. એ શું કામ કરે છે તો એ કેટલાક પ્રકારના સ્ત્રાવની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. એટલે શું? તો જઠરમાં કઈ સ્ત્રાવ કરો છે તો સૂચના કોણ આપશે? તો મગજ જ આપશે. તો મગજ સૂચના આપશે કોને? આ મિઝેનસ ચેતાજાલિકાને. એને એ સ્ત્રાવ કરાવડાવી દે છે. આમ બંનેને કામ વેચાઈ ગયેલા છે. પણ અહીંયા એક જોઈ લો ખાસ જઠરમાં પર્ટિક્યુલર જઠરમાં શું છે તો કે એની અંદર ત્રાંસા સ્નાયુઓ પણ છે. તો એના ત્રાંસા સ્નાયુઓ અને અધશ્લેષ્મ સ્તરની વચ્ચે પણ બનેલી હોય છે આવી વધારાની મિઝેનસ રચનાઓ અથવા મિઝેનસ ચેતાજાલિકાની રચના. તો આ એક શોર્ટકટ છે કે જેમાં બધા સ્તરોને તમે યાદ રાખી શકો. ખાલી એક જ આંકડો દોરી રાખો ને બહુ બધા MCQ તમને સમજણ પડી શકે છે. ઓકે બાળકો, આ જોઈએ આપણે રચના આખી. હવે એની અંદરની વાતો કોષોની વિશિષ્ટ રચના જરા જોતા જઈએ તો કેટલાક વિશિષ્ટ કોષો અહીં આવેલા છે. તો પહેલા છે અમ્લસ્ત્રાવી કોષ. બરાબર જોતા જઈએ રચનાઓ શું કહેવા માંગે છે. તો એક અમ્લસ્ત્રાવી કોષ ત્યાં હોય એને ઓક્ઝેન્ટિક કોષ કહેવાય, એને ભીતીય કોષ કહેવાય, એને પેરાઇટલ કોષ કહેવાય છે. જે શું કામ કરે છે? મંદ એસિડના સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા છે. અને સાથે સાથે જે વિટામિન B12 છે એના શોષણની સાથે અને આંતરિક ઘટકો છે ઇન્સ્ટ્રક્સ ઘટકો છે એવા ઘટકોના શોષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. હા, એકવાર એક સવાલ પૂછાયેલો હતો નીટની પરીક્ષાની અંદર કે આપણા શરીરની અંદર રક્તકણના નિર્માણ માટે જવાબદાર કોષો કયા છે? હવે ખરેખર જે આ રચના છે એમાં સાચો જવાબ તો એવો જ આવે કે ભાઈ કિડનીમાં જે કોષો હોય છે, કારણ કિડની અંદર ઇરિથ્રોપોએટિન નામનો પદાર્થ હોય છે એટલે કે અંતઃસ્રાવ ઉત્પન્ન થતો હોય છે. એ ઇરિથ્રોપોએસિસની પ્રક્રિયા કરીને રક્તકણ બનાવડાવે. પણ એ ઓપ્શનમાં એવું હતું જ નહીં. તો જવાબ શું કહેવાય તે દરમિયાન? ત્યારે એનો જવાબ હતો આ અમ્લસ્ત્રાવી કોષ, પેરાઇટલ કોષ. કેમ સર એવું? કારણ શું છે કે એ B12 ના શોષણ સાથે સંકળાયેલા છે. હા, આ B12 શું કામ કરે છે? એ રક્તકણના નિર્માણની ક્રિયા સાથે કામ કરનારા છે, એના માટે જવાબદાર છે. એટલે આ ઓપ્શન ત્યારે બનેલો હતો. બીજું ઝાયમોજન કોષ, પેપ્ટિક કોષ, ચીફ કોષ, મુખ્ય કોષ કહેવાય આને. એ શું કરે છે તો કે નિષ્ક્રિય પેપ્સિનોજન અને નિષ્ક્રિય રેનિન એટલે કે પ્રોરેનિન નો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે.
ગોબલેટ કોષ, શ્લેષ્મસ્રાવી કોષ, મ્યુકસ નેક સેલ અને કહેવાય મ્યુકસ સેલ પણ કહેવાય, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરનારા છે. જી કોષો ગેસ્ટ્રિન નામના પદાર્થનો સ્ત્રાવ કરે છે. સી કોષ એ સેરેટોનિન અને હિસ્ટેમાઇન, જે ખાસ કરીને એમ કહેવાય છે આપણા માસ્ટ કોષોમાંથી જે ઉત્પન્ન થાય છે તેવા ઘટકો, કારણ કે એ ત્યાં આવા જ કોષો આવેલા હોય છે, માસ્ટ કોષ એ ઉત્પન્ન કરે છે. ડી કોષ સોમેટોસ્ટેટિન ઉત્પન્ન કરવાનું કાર્ય કરી શકે છે. તો અહીંયા આગળ એક આખો ટોપિક પૂરો થયો. કેમાં આપણે કઈ કઈ વાતો કરી? તો પાચન ભાગો અને એની આંતરિક રચનાની વાતો કરી. ત્યાર પછીના નવા ટોપિકમાં આપણે આગળ વધશું.